જામનગર જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ જેમાં દીકરીઓને અપાય છે સ્વરક્ષણની તાલીમ। જો કે 2 વર્ષ પહેલા જામનગરમાં આ યોજનામાં ગેરરીતિ ખુલતા તાલીમ મોકૂફ રખાઈ। એવામાં આ વર્ષે ફરી અમલવારીને લઈને વિવાદ થાય તેવી શક્યતા, કેમ કે યોગ્ય પ્રક્રિયા અનુસર્યા વિના જ આ તાલીમને મોડે માત્ર 3 તાલુકામાં શરૂ કરવામાં આવી, જેને લઈ નિયત સમયગાળામાં આ તાલીમ પૂર્ણ નહીં થઈ શકે। જામનગરના 6 તાલુકા પૈકી 3 તાલુકા થોડી ઘણી તાલીમ શરૂ થઈ, જ્યારે અન્ય 3 તાલુકા અને જામનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 26 શાળાઓની દીકરીઓને આ તાલીમ મળશે કે કેમ તે સવાલ છે। 80 ટ્રેનર સમગ્ર જિલ્લામાં ક્યારે તાલીમ પૂર્ણ કરાવશે તે પણ સવાલ છે। જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી મુજબ તાલીમ અંગે કોઈ લેખિત જાણ ન કરાતા આ તાલીમ શહેરની શાળાઓમાં શરૂ નથી થઈ શકી। રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ આખું જે સરકારનો કાર્યક્રમ છે એની અંદર જે દીકરીઓની શાળાઓ છે ત્યાં 15,000 ગ્રાન્ટ આપવામાં આવે છે। તો આ જે કન્યા શાળા અને મિશ્ર શાળા છે ત્યાં આ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવાની થતી હોય। અમે સામાન્ય રીતે સુરક્ષા સેતુ સાથે જોડાયેલી એજન્સી હોય એટલે સામાન્ય રીતે એને સુરક્ષા સેતુ દ્વારા જે તે જિલ્લા દ્વારા એને ઓર્ડર મળતો હોય, એ ઓર્ડરના આધારે અમે એજન્સી જે છે એની પસંદગી કરતા હોય। દાખલા તરીકે ઉદાહરણ આપું તો રાજકોટ છે, તો રાજકોટ કેપી એન્ટરપ્રાઇઝ મોરબી દ્વારા પણ સુરક્ષા સેતુ સોસાયટી મોરબી દ્વારા પણ કેપી એન્ટરપ્રાઇઝ નક્કી કરવામાં આવેલ છે। એ જ રીતે રાજકોટમાં પણ જુદી જુદી એજન્સીઓ છે, તો એ એજન્સી જે છે જે સુરક્ષા સેતુ સાથે જોડાયેલી હોય, આપણે માત્ર એ જ ક્રાઇટેરિયાને ધ્યાને લઈ અને આને આમંત્રણ આપતા હોઈએ છીએ।